અરવલ્લીમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં માવઠું થતાં મગફળી અને સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાનીનો સહાય ચૂકવવાની માંગ કરી છે. આ સિઝનમાં ખેડૂતોએ મગફળી અને સોયાબીનનો પાક વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું હતું. મોટાભાગના ખેડૂતોએ મગફળી અને સોયાબીનનો પાક કાપ્યા બાદ ઢગલીઓ કરીને ખેતરમાં સૂકવા મૂકી હતી. પાક કઢાવવાની માત્ર એક દિવસની વાર હતી ત્યાં જ આ કમોસમી વરસાદ વિલન બનીને ત્રાટક્યો છે. ગઈકાલે સવારથી જ જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો હતો. સૌથી વધુ વરસાદ મેઘરજમાં 2 ઇંચ જેટલો પડ્યો. આ સિવાયના અન્ય તાલુકામાં પણ સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેતરમાં રાખેલી મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે. આ ઉપરાંત ડાંગર અને અડદના પાકને પણ મોટું નુકસાન થયું છે. આ સિઝનમાં ખેડૂતોને નવરાત્રિના સમયે પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે ખેડૂતોને આશા હતી કે હવે મગફળી અને સોયાબીનની જે ઉપજ મળશે તેમાંથી ખર્ચ નીકળશે અને બાકીના વ્યવહારો પૂરા થશે. જો કે આ માવઠાના કારણે ખેડૂતોને આશા પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પાક નુકસાનનો સર્વે કરવામાં આવે અને આ નુકસાનીનું વળતર તેમને ચૂકવવામાં આવે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. જાગૃત ખેડૂત છું અને આ કમોસમી વરસાદ આજ સવારથી ધોમધાર ચાલુ થયો છે. તે માટે તમામ ખેડૂતોને નુકસાન બહોળા પ્રમાણમાં વેઠવું પડ્યું છે. જેવા પાક કે મગફળી, સોયાબીન, અડદ, કપાસ, મકાઈ જેમાં ખૂબ નુકસાન થયું છે. સરકારને ધ્યાન દોરીએ છીએ ખેડૂત વતીથી કે સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર ચૂકવે એવી મારી નમ્ર અપીલ છે.